મેં પહેલાં નીટની પરીક્ષા આપી. હું રોજ સવારે લાઇબ્રેરી જતો હતો અને મહેનત કરતો હતો. પછી નીટનું પહેલાંનું પેપર જે આવ્યું એ સારું પેપર હતું. એમાં મારા 298 થતા હતા. પછી થોડા સમય સમાચારમાં આવ્યું કે પેપર ફૂટી ગયું. ત્યારે મારું આખું મનોબળ તૂટી ગયું અને મહેનત કરવાની ઈચ્છા જ પતી ગઈ. પછી થોડો ઘરના લોકો બધા પ્રોત્સાહન કર્યું ત્યારે હું પાછો પરીક્ષા આપવા ગયો. ત્યારે મારા હમણાં 177 આવ્યા છે. તો હું બસ આટલું જ કહીશ કે ધર્મેન્દ્ર પ્રધાન તમે રાજીનામું આપો. પણ છેલ્લા 2 વર્ષથી નીટની એક્ઝામની પ્રિપેરેશન કરતો હતો. છેલ્લા 2 વર્ષથી મહેનત કરતો. દરરોજના 5-7 કલાક રીડિંગ રાખી રહ્યો. દિવાળી, ઉત્તરાયણ, કોઈ બી ફેસ્ટિવલ હોય એમાં મેં એટલી બધી મોજ નથી કરી. એમાં બી વાંચ્યું હતું. મારી નીટની એક્ઝામમાં પહેલાં પેપરની અંદર 100 ઇઝી પેપર હતું. એમાં મારે 530 માર્ક આવતા. બરાબર, હવે પેપર લીક થઈ ગયું. મેન્ટલી તો થઈ ગયું હતું કે હવે આપણું થાય નહીં. મારું પહેલી એક્ઝામમાં મારું એડમિશન થઈ શકતું. પછી પણ તેઓએ મેં પછી હોસ્ટેલ ગયો. એમાં બી ડેલી મેં 11 કલાક રીડિંગ કર્યું છે. 11 કલાક મેં રીડિંગ કર્યું. પછી મારા નીટની અંદર બીજા એક્ઝામની અંદર 468 જેટલા માર્ક આવ્યા. મારે 51 માર્કનો લોસ છે. મેં છેલ્લા 7 મહિનાથી એટલે કે દિવાળી પછીથી ને મેં ડેલી 11 કલાક 6-7 મહિના લગીને વાંચ્યું છે. અઢળક પેપરો આપ્યા છે. 15,000થી પણ વધારે માર્કના પેપરો મેં આપ્યા છે. તો આટલું બધું મારી જેવા સ્ટુડન્ટો તો ઘણા હતા જેણે મેન્ટલી જ થઈ ગયું. 1.5 લાખ સ્ટુડન્ટ તો એમને જ હારી ગયા હતા પેપરના લીક થવાના નામથી. તો આવું તો ના થવું જોઈએ. આ એક એવું પેપર નથી, ઘણા પેપરો લીક થયા છે. આવા ઘણી રીતે સ્ટુડન્ટો તૂટ્યા છે. જેના પૈસા હોય એ ડૉક્ટર બને, જેના પૈસા નહીં હોતા ને એ ડૉક્ટર નહીં બની શકતા. આવું ના થવું જોઈએ. તેથી એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જ જોઈએ. શું નામ તમારું? મારું નામ રાઠોડ નિલેશભાઈ છે. આ શું લઈને આવ્યો? 11મા મહિનાની 25થી મારી મહેનત ચાલે. આ બધા મારા પેપરો છે. આ એટલે બધી એક્ઝામ આપી છે. ઘણી વાર તો મેન્ટલી હારી બી ગયો છું. અહીં દેખો, મેં બીમાર હતો તેઓ મેં પેપરો આપ્યા છે 3-3 કલાક તરફ બેસીને. પેપરના 12 રાઉન્ડ, આ ગુજકેટ બોર્ડ, આ બધાના 10-10 રાઉન્ડ, 40-40 પેપર. તમારી શું અપેક્ષા છે? બસ કે આવું તો ના જ થવું જોઈએ. પેપર બનાવો, સિક્યોરિટી રાખો. પછી જે ટેલિગ્રામ છે, આવી બધી વેબસાઇટ છે, આમાં કોણ લીક કરે છે તમારી સાયબર સિક્યોરિટી કમ્પ્લીટ રાખો. આ બધું રાખો. ઘણા સ્ટુડન્ટો જતા રહ્યા છે પાછળ. તો પ્લીઝ આને ધ્યાનમાં રાખીને ઘણા નિર્ણયો લો. એજ્યુકેશનને ઘણું આગળ બતાવો. યુથ જોડે ઘણી પાવરો છે, ખબર નહીં પડતી કોઈ. તો એજ્યુકેશન મિનિસ્ટર છોટાઉદેપુર કવાંટની અંદર નીટની એક્ઝામ જે લીક પેપર થયું છે એમાં જંતર મંતર પર પ્રોટેસ્ટ ચાલુ છે. અને જે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે, અને આ એક શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ હતું. પણ અમે દિલ્હી નથી જઈ શકતા. પણ અહીંયા કવાંટમાં રહીને અમે એમને સમર્થન આપીએ છીએ. અને ઘણી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. અને અમે રેલી સ્વરૂપે આ જંતર મંતર પર થયેલા અને નીટ એક્ઝામની જે લિંક થાય છે એને બંધ કરવા માટે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એના માટે અમે આજે રેલી અને પ્રોટેસ્ટ માટે આવ્યા છીએ. कर रहे हैं कि हमारे देश में बड़े लेवल पर आंदोलन चल रहा है, जंतर मंतर पर भी चल रहा है और अन्य जगह जैसे इंदौर है या अहमदाबाद में है या महाराष्ट्र में, सभी जगह पे आंदोलन चल रहा है. लेकिन वहाँ पे हमारी सरकार किसी की कोई भी आवाज़ नहीं सुन रही है. ऊपर से बच्चों को, स्टूडेंट को मारा जा रहा है और उनके साथ पूरी तरह से पुलिस बर्बरता कर रही है. तो इस बात के विरोध के लिए मतलब सभी लोगों को एक साथ आना चाहिए. हमारे हर वर्ग के लोगों को एक साथ आना चाहिए. जैसे किसान हैं या अन्य और भी लोग हैं जो अपनी मांगे समय समय पर रखते हैं. लेकिन ये एक ऐसा समय है जो शिक्षा के लिए सबसे बड़ा आंदोलन हमारे देश में पहली बार देखने को मिल रहा है. तो इसका समर्थन करना चाहिए और ज़्यादा से ज़्यादा लोगों को इसमें शामिल होना चाहिए और अपनी आवाज़ उठाना चाहिए. बस यही एक मैं प्रार्थना करना चाहूँगा लोगों से कि आप आइए और जो भी अपने समाज के लिए, अपने स्टूडेंट के लिए आवाज़ उठा रहा है उनके साथ आइए और उनका सपोर्ट कीजिए. जय हिंद. क्या नाम है? मेरा नाम नीलेश है. मैं छत्तला से आया हूँ.